હાલો બધા અન્નપૂર્ણા ગૃહમાં બધા આવી જાજો અન્નપૂર્ણા ગૃહમાં બધા આવો જરાક જલ્દી આવજો આપણે મોડું થશે પાછું ચાલો જલ્દી આવો હાલો જલ્દી ખમજો ધવલભાઈ તમે જાઓ અંદર જાઓ બધા હા અંદર જાઓ મંડો એટલે અમારે પણ હા બધા બેનો ભાઈઓ આવી જાઓ ઘડીક વાર ભાઈઓ બહેનો બધા આવી જાઓ અહીંયા આ દીવોની એક આપો હા એક આપી દો કૌશિકા લઈ લેતો એક જ આપજો એક જ બાદ જઈ વયા જાઓ અંદર બધા તમે વયા તમે જાઓ ભલે ને જાઓ હા જાઓ બધા અંદર જાઓ અંદર હા હાથમાં રાખજો પડી આવે છે પ્રગટાવો ને વાંધો નહીં હા અંદર જાઓ અંદર બધા અંદર જાઓ અંદર એવી પ્રાર્થના કરો સાંભળો બધાય આજે એવી પ્રાર્થના કરો કે અહીંયા આપણે જલ્દી રસોડું ચાલુ થાય બધા દર્શનાથી આવે એને ચા પાણી નાસ્તો જમવાનું બધું અહીંથી સગવડ થઈ જાય એવી પ્રાર્થના કરો બધાય અંદર અત્યારે અન્નપૂર્ણા ગ્રહની વાસ્તુ પૂજા થાય છે એટલે બધા ત્યાં પધારો થઈ ગયું હા તો અહીંયા આવી જાઓ હવે અતિથિ રૂમમાં આવી જાઓ બધા વાસ્તુ પૂજા કરવા માટે અહીંયા નીચે એ આ પછી ઉપર એક છે હજી તો નાસ્તાનું બાકી છે તમે નથી ગયા તો રાજકોટ એક આવી જાઓ અહીંયા આવી જાઓ તો દીદી કે છે અહીંયા હા એ બધા અંદર આવી જાઓ ચાલો દીવા ક્યાં કરવાના હા લાવ અહીંયા આપણે આ બાજુ મોઢું રાખીને કરજો આ પૂર્વ દિશા છે ને એટલે આમ આવી જાઓ એ ઉપરનો રાખજો જુદો એ હાથમાં રાખ હમણાં આ ત્યાં રાખો આવી જાઓ અંદર બધા આવી જાઓ ફટાફટ બધા અંદર આવી જાઓ આપણે આ અતિથિ ગૃહનું વાસ્તુ પૂજા થાય છે એટલે જે અહીંયા ઉતરે દર્શનાર્થીને ખૂબ શાંતિ મળે ખૂબ ભક્તિ કરવાનું મન થાય અને કોઈ પણ જાતના વ્યસન હોય તેનો ત્યાગ થઈ જાય એવી પ્રાર્થના કરી અહીંયા મુકાઈ જાય બધી પ્રાર્થના કરશો તો મુકાઈ જશે ત્યાં ઉપર મૂકજો જો નીચે ન પડે ખૂબ સુખ શાંતિ પ્રાપ્ત થાય દરેક અમારા મનના સંકલ્પ અહીંયા પૂરા કરે નમસ્કાર હાથ અડાડો અને હાથમાં લઈ લો થાળી જરાક ધૂપ દીપ આપો બધી દિશામાં ચારેય દિશામાં ઉપર વાસ્તુ દેવતા 8 દિશામાં આપણે દેવતાઓ છે એને બધાયને ખૂબ કૃપા મળે ને શાંતિ મળે તમને બધાયને અહીંયા જાજુ રહેવાનું મન થાય અને જમવાની ચા પાણીની બધી વ્યવસ્થા થઈ જાય એટલે તમારે ક્યાંય જવાની જરૂર નહીં એવી પ્રાર્થના કરો કે આપણે એટલી સગવડ થઈ જાય ને ખૂબ આપણે બધા શાંતિથી રહી શકે હવે ઉપર આવી જાઓ ઉપર આપણે વિશ્રામ ગૃહમાં બધે આવી જાઓ વિશ્રામ ગૃહમાં વિશાલ ને બધા આવી જાઓ સોનલ ભાભી આવો બધા ઉપર આવો તમે રોજના કાયમી છે હાલો પેલા એવી પ્રાર્થના કરો કાંઈ સરસ બધું થાય તમે રોજ આવવા વાળા છો આવો બધા
આપણે વિશ્રામ મોલના દાતા છે ને બધા. આ વિશ્રામ મોલના દાતા હોય ત્યાં ઉપર આવો તો તમને લાભ મળે. આવ્યા જ છો તો સરસ થઈ ગયું. ઉર્જા એકદમ જોરદાર છે. બસ આ શક્તિની કૃપા ને માતાજીની બાપાની કૃપા. બસ તમે બધા આનંદથી રહ્યો એ મારી ભાવના છે. એક જ કોઈને તકલીફ ન પડે. ના બસ આવું છું હો ઉપર. રાજુભાઈ આપણે દાતા છો બધા. પપ્પા આવ્યા? એ આવો બધા. કૌશિક હાલો હાલો જલ્દી. કૌશિક નથી, નીચે છે. એ ઊભા રહેજે એને કઈ હમણાં ન કરતા. પારસભાઈ, રાજીવભાઈ ખમો હો, આવું છું. આ વિડીયો નહીં. ખમો ખમો. કૌશિકભાઈ કૌશિક દેવાંશી આવી જાઓ. 2 મિનિટ આવી જા પછી ત્યાં જાજે. હાલો જલ્દી આગળ અંદર. સાંભળો હવે બધાય, આપણે આ વિશ્રામ ગૃહ છે ઉપરનો ઓલે તમે જોવો છો કે એટલી હવા ઉજાસ. પંખાની કદાચ એસીની તો શું, પંખાની તમને જરૂર નહીં પડે. પણ આપણે આ બધી વ્યવસ્થાની આપણી ભાવના સરસ પૂર્ણ થઈ. પણ હવે બાકી કયું રહ્યું છે તમને ખબર છે? રસોડાનું. એ કોણે કરવાનું છે? આપણે જ બધાએ કરવાનું. મારા બધાય પરિવારને બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો બધાને ખૂબ ધન સંપત્તિ આપે તો રસોડું ચાલુ થશે. આ એકને એક બે જેવી વાત છે. એટલે આજે એવી પ્રાર્થના કરો, મારી જે ભાવના છે કે અહીંયા બધા જે દર્શનનાથે આવે, અહીંયા ઉતરે અને શાંતિથી રહે, નીચે જમે, ચા પાણી પીવે અને ખૂબ ભક્તિ કરે. બસ એ ભાવના છે એ પૂરી થાય. અને સારો ઉપયોગ કરે. હા રાજીવભાઈ તમે બધા આવી જાઓ. દિવાકર, દીપકભાઈ, યતીનભાઈ, વિશાલ અને બધા હારે રહ્યો. દાતાઓ તો છે પણ બધા સાથે રહ્યો. ભરત કાકા આવી જાઓ. આપણે બધા દાતાઓ બધા આવી જાઓ અને સજોડે બધા આવી જાઓ. મનસુખભાઈ હાલો બધા એક બાજુ આવી જાઓ. બધાએ પ્રાર્થના કરવાની છે. આવો ભાઈ આવો. ચંદ્રમા મનસો જાત વૃક્ષોહુમ સૂર્યો જાયત સ્ત્રોત્રાત્વા યુષ્ટ પ્રાણસ્ય મુખાદગ્નિ રજાયતહમ. આ આપણો ઈશાન કોણ છે? પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો આ ભાગ છે આપણો ઈશાન કોણ છે. અને સંપૂર્ણ હોલમાં બધી દિશામાં હા બસ. આજે વાસ્તુ દેવતાની અત્યારે પૂજા થાય છે. આપણે વાસ્તુ દેવતા પણ આ ભૂમિના દેવતા કહેવાય, મકાનના દેવતા કહેવાય, ખુલ્લી અને બંધ જમીનના દેવતા વાસ્તુ દેવતા છે. ભગવાને એને કાર્ય સોંપ્યું છે, એની આપને કૃપા મળે તો તમે શાંતિથી રહી શકો. ની જય. બોલો કુળદેવી માત કી જય. સર્વ સુરધન દેવની જય. દેવની જય. ગણપતિ દાદાની જય. હનુમાનજી મહારાજની જય. અંબાજી જય. આવો વિનુભાઈ ધડુક આવો. પાછા જો ટાઈમે આવી ગયા વાસ્તુ પૂજામાં કામ કરીને એટલે વાંધો નહીં. ત્યાં જ રાખશે ને, વાંધો નથી ને. અહીંયા જો આપણે બધું આ સેટીઓ ગાડલા બધા સેટ વસાવી દીધા છે. વિડીયો મૂકી દીધા હતા આમ તો. કેવાય ગયું હમણાં જ બધાને. હા. આ સેટ સાથે હા બસ અત્યારે પડતું સરસ થઈ ગયું બધું. કાંઈ 15-20 જાન દીદી આરામથી આવી શકે. ગાડલા નાખી દે એટલે વાહ વાહ. બહુ સરસ થઈ ગયું. બહુ હવે અહીંયા બધા દર્શન કરી લો ને પછી નીચે જાય. શિખરના દર્શન કરી લો પછી ધજા ચડાવવાની છે પણ એ પછી હવે થશે. શિખરના દર્શન કરી લો બધાય અને બધાય નીચે હવે તું જા. અને છે ને પ્રસાદ એક બાજુ રાખી પછી હા હું એટલે એક બાજુ હા હું કરાવી દઉં. હા હું કરાવી દઉં.
પાણી ભેગું છે અહીંયા શિખરના દર્શન કરતા જાઓ રાજીભાઈ, શિખરના દર્શન અહીંથી કરી લ્યો. હવે બધા અલ્પાહાર કરી નીચે ચા પાણી, ગાંઠિયા, જલેબી, જેને જે ફાવે એ બધા નાસ્તો કરી. મિનિટ અહીંથી લેતા જજો બધા ડીશ લઈ લેજો. હા અહીંયા જ છે બધું.